Hello everyone, in this lecture we are going to learn BSc second year subject medical surgical nursing 1 in digestive system related disorder and its management ની અંદર આગળ આપણે ટોપિક જોવાનો છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન ડિસઓર્ડર. સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર કયા કયા ડિસઓર્ડર આવે છે એ આગળ આપણે જોઈ લીધું. હવે આવે છે એમની અંદર સ્મોલ ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન. સ્મોલ ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન મીન્સ શું થશે? ફર્સ્ટ વન ડેફિનેશન: bowel obstructions occur when the normal profusions and passage of the intestinal consist does not occur. શું થશે કે બોવેલની અંદર શું જોવા મળે છે? ઓબ્સ્ટ્રક્શન જોવા મળે છે. કમ્પ્લીટલી છે એ ફૂડ છે એ પાસ થઈ શકશે નહીં. એટલે કે એનો જે પાથવે છે એની અંદર ઓબ્સ્ટ્રક્શન, બોવેલ ઓબ્સ્ટ્રક્શનના કારણે જે એ નોર્મલ જે પાથવે છે એની અંદર પેસેજની અંદર શું જોવા મળશે? એક કન્જેશન જોવા મળે. એટલે કે ઇન્ટેસ્ટાઇનલ કન્ટેન્ટ ડઝ નોટ અકર, એટલે કે કમ્પ્લીટ કન્જેશનના કારણે જે એ કમ્પ્લીટ છે એ ફૂડ પાસ થઈ શકે નહીં. તો કન્ડિશનને શું કહેવામાં આવે છે? સ્મોલ ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન. એમની અંદર એક ઓબ્સ્ટ્રક્શન જોવા મળે છે. તો કે ઇન્ટરપ્રિટેશન્સ ઓફ ધી નોર્મલ પેસેજ ઓફ ધી ઇન્ટેસ્ટાઇનલ કન્સ્ટન્ટ, એટલે કે ઇન્ટેસ્ટાઇનલ પાથવેની અંદર, એટલે કે જે નોર્મલ હોય છે નોર્મલની જગ્યાએ શું થશે? એબનોર્માલિટી, એટલે કે ઇન્ટરપ્રિટેશન્સ જોવા મળે છે, એ ઓબ્સ્ટ્રક્શન જોવા મળે છે ઇન્ટેસ્ટાઇનની અંદર. તો આ કન્ડિશનને શું કહેવામાં આવે છે? સ્મોલ ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન. હવે કયા કોઝિસના કારણે સ્મોલ ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન થઈ શકે છે? તો ઇટિયોલોજી એન્ડ રિસ્ક ફેક્ટર: હર્નિયાના કારણે છે એ જોવા મળે છે. દેન સ્ટીકર્સ, એટલે કે ટ્વિસ્ટેડના કારણે જોવા મળે છે. નેરોઈંગ પાથવેના કારણે, દેન મેલિગ્નન્સીના કારણે, દેન ગોલ સ્ટોન, ગોલ બ્લેડરની અંદર કોઈપણ પ્રકારનો સ્ટોન હોવાના કારણે, ફોરેન બોડી છે એના ઇન્ફેક્શનના કારણે, અથવા તો ફોરેન બોડી છે એ ઇન્સર્ટ થશે તો એનું ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના કારણે, ધેન વોલ્વ્યુશન્સ મીન્સ કે ટ્વિસ્ટિંગ નોટ, એટલે કે નોટ ટાઈપનું ફોર્મ થશે ટ્વિસ્ટ થવાના કારણે અથવા તો નોટ થવાના કારણે. ધેન ઇડિયોપેથિક, ફાઇનલ જે મેઇન કોઝિસ છે એ ઇડિયોપેથિસ છે ફાઇન્ડ આઉટ કરી શકીએ. અને એબડોમિનલ જોઈન્ટના કારણે, તો એબડોમિનલની અંદર છે એબનોર્માલિટી આવવાના કારણે, એબડોમિનલ જોઈન્ટની અંદર છે એ નોર્માલિટી આવવાના કારણે, ધેન કિડની ડિઝીઝના કારણે છે એ પાથવે કેવો થઈ જશે? ઓબ્સ્ટ્રક્શન્સ જોવા મળે છે. આ કન્ડિશનના કારણે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર શું જોવા મળે છે? ઓબ્સ્ટ્રક્શન. એમના લીધે કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ ડેવલપ થશે? તો ફર્સ્ટ ઓફ પેઇન, વોમિટિંગ, કોન્સ્ટિપેશન્સ, ડિસ્ટેન્શન્સ, ધેન સ્કાર જોવા મળે છે. સ્ટ્રોંગલી ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન્સ વિથ ધ નોઝિયા એન્ડ વોમિટિંગ, વિઝિબલ પરસિસ્ટન્ટ, એટલે કે હાર્ડ સ્વેલોઈંગ જોવા મળે છે. એન્ડ ધેન બ્લોટિંગ પેઇન જોવા મળે છે. એકદમ સિવિયર પેઇન જોવા મળે છે. ફટીગ, ઇનફ્રિકવન્ટ યુરિનેશન જોવા મળે છે. એબડોમિનલ ટેન્ડરનેસ જોવા મળે છે. એન્ડ બોવેલ સાઉન્ડ જેવા સાઇન એન્ડ સિમ્ટમ્સ છે એ જોવા મળે છે. હાઉ ટુ ફાઇન્ડ આઉટ ધી સ્મોલ ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન? ફર્સ્ટ વન વી આર ટેકિંગ ધ હિસ્ટ્રી, દેન ફિઝિકલ એક્ઝામિનેશન વિથ ધી સાઇન એન્ડ સિમ્ટમ્સ. એમની અંદર આપણે છે એ મેનલી 4 ટાઈપ્સથી ફિઝિકલ એક્ઝામિનેશન કરીશું: ઇન્સ્પેક્શન, પાલ્પેશન, પરકશન એન્ડ અસ્કલ્ટેશન. જે મેઇન 4 ટાઈપ્સ છે ફિઝિકલ એક્ઝામિનેશન એન્ડ યુઝ કરવામાં આવે છે. દેન નેક્ટલ એક્ઝામિનેશન, બ્લડ ટેસ્ટ, એક્સરે એન્ડ સિટી સ્કેન થ્રુ છે ડિસઓર્ડર છે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે મેનેજમેન્ટ. મેનેજમેન્ટની અંદર શું કરીશું? તો કે આઈવી ફ્લુઇડ, એન્ટીબાયોટિકની અંદર સિફાક્ઝોલાઇન્સ આપવામાં આવે છે. એન્ટીઇમેટિક ડ્રગની અંદર ઓન્ડાસેટ્રોઝન આપવામાં આવે છે. એનાલ્જેસિક મેડિકેશન્સ એન્ડ ડાયુરેટિક મેડિકેશન્સ આપવામાં આવે છે. મેડિકલ મેનેજમેન્ટથી એ કમ્પ્લીટ ક્યોર ના કરી શકાય, ડિસઓર્ડર ક્યોર ના કરી શકે, ત્યારે શું કરવામાં આવે છે? સર્જિકલ મેનેજમેન્ટ. સર્જિકલની અંદર શું કરીશું? તો કે એન્ટેરેક્ટોમી કરવામાં આવે છે, એટલે કે પાર્ટ ઓફ ધી બોવલ ઇઝ રિમૂવ, જે અફેક્ટેડ પાર્ટ છે એને રિમૂવ કરવામાં આવે છે. ઇન્ટેસ્ટાઇનનો પાર્ટ છે એને રિમૂવ કરવામાં આવે છે. કોલેસ્ટોમી, એટલે કે કોલન છે અફેક્ટેડ પાર્ટને રિમૂવ કરવામાં આવે છે. અને બાયપાસ સર્જરી, એટલે કે જે ઓબ્સ્ટ્રક્શન છે એ પાથવે છે એને કેવો કરવામાં આવે છે? જે નેરો પાથવે છે એને વાઇડ બનાવવામાં આવે છે. આ રીતે છે એ સ્મોલ ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન છે એને રિડ્યુસ કરવામાં આવે છે.
નેક્સ્ટ કન્ડિશન આવે છે અલ્સરેટિવ કોલાઇટિસ. અલ્સરેટિવ કોલાઇટિસ મીન્સ શું થશે? ફર્સ્ટ વન ડેફિનેશન: અલ્સરેટિવ કોલાઇટિસ ઇઝ અ ક્રોનિક ઇન્ફ્લામેટરી કન્ડિશન ઓફ ધી કોલોન that is marked by the remissions and the relapses. એટલે કે અલ્સરેટિવ કોલાઇટિસ મીન્સ એક એવો ડિઝીઝ છે, ક્રોનિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ છે. શેની અંદર ઇન્ફ્લામેશન જોવા મળશે? તો કે કોલોનની અંદર છે એ ક્રોનિક ઇન્ફેક્શન જોવા મળે છે. અને આ કન્ડિશન છે એ રિપીટેડ થવાના કારણે પણ શું જોવા મળે છે? અલ્સરેશન ફોર્મ થાય છે, ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે, કોલોનની અંદર કોઈ પણ ઇન્ફ્લામેટરી કન્ડિશન છે એ ડેવલપ થાય છે. અને શું કહેવામાં આવે છે? અલ્સરેટિવ કોલાઇટિસ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ધી ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝ. શેના કારણે? તો કે ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝના કારણે જોવા મળે છે. ઇટિયોલોજી એન્ડ રિસ્ક ફેક્ટર શું આવશે? જીનેટિક સસેપ્ટિબિલિટી, જીનેટિક ડિસઓર્ડર, જીનેટિક એબનોર્માલિટીના કારણે માઇક્રોફ્લોરા ચેન્જીસ આવવાના, પેથોજન્સ છે એના ઇન્ફેક્શનના કારણે, ટોબેકોના કારણે, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ છે એ લેવામાં આવે તો એના કારણે, એન્ટીબાયોટિક યુઝ છે એના ઓવરડોઝના કારણે, દેન એપેન્ડેક્ટોમીના કારણે, એપેન્ડિક્સ હોય તો એને રિમૂવ કરવા માટે એપેન્ડેક્ટોમી કરવામાં આવે છે. તો એના કોમ્પ્લિકેશન્સ રૂપે શું જોવા મળે છે? અલ્સરેટિવ કોલાઇટિસ. સાઇનમ સિમ્ટમ્સ શું આવશે અલ્સરેટિવ કોલાઇટિસના? રેક્ટલ બ્લીડિંગ જોવા મળે છે, મ્યુકસ ડિસ્ચાર્જ થશે, નોઝિયા, વેઇટ લોસ, પ્યુરુલેન્ટ રેક્ટલ ડિસ્ચાર્જ જોવા મળે છે, પસ ફોર્મવાળું. દેન લોઅર એબડોમિનલ પેઇન, કોન્સ્ટિપેશન્સ, માલન્યુટ્રિશન, એબડોમિનલ ટેન્ડરનેસ જોવા મળે છે. નેક્સ્ટ વન ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુશન્સ. કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીશું? ફર્સ્ટ વન હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન, CBC, સ્ટૂલ એક્ઝામિનેશન, સિરોલોજિકલ સ્ટડી એટલે કે એન્ટીબાયોટિક રિસ્પોન્સ કેવો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, કોલોનોસ્કોપી કરવામાં આવે છે, સિગ્મોઇડોસ્કોપી, દેન અલ્ટ્રાસાઉન્ડ, આખી કોલન છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. એક્સરે એન્ડ સિટી સ્કેન થ્રુ છે એ અલ્સરેટિવ કોલાઇટિસ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. મેનેજમેન્ટની અંદર શું આપીશું? તો કે એમિનો સાઇલેટ ડ્રગ, એઝિથ્રોપિન, ધેન કોર્ટિકોસ્ટેરોઇડ, ધેન ગ્લુકોકોર્ટિકોઇડ મેડિકેશન્સ આપવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે સર્જિકલ ટ્રીટમેન્ટ. સર્જિકલ ટ્રીટમેન્ટની અંદર શું આપીશું? તો કે પ્રોક્ટોલેક્ટોમીની અંદર તો કે સર્જિકલ રિમૂવ ઓફ ધી રેક્ટમ એન્ડ ધી કટ પાર્ટ ઓફ ધી કોલન. અફેક્ટેડ પાર્ટ છે એ રિમૂવ કરવામાં આવે છે, રેક્ટમ અને અફેક્ટેડ કોલનના પાર્ટને છે એ રિમૂવ કરવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? પ્રોક્ટોકોલેક્ટોમી કહેવામાં આવે છે. નેક્સ્ટ ડિઝીઝ કન્ડિશન આવે છે ક્રોન્સ ડિઝીઝ. ક્રોન્સ ડિઝીઝ મીન્સ શું થશે? તો કે ક્રોન ડિઝીઝ ઇઝ અ granulomatous inflammations to terminal ileum and joining colon resulting in the ulcerative stricturing fistula and abscess formations. એટલે કે ઇલિયમ અને કોલોન છે એનો જે ફર્સ્ટ પાર્ટ ટર્મિનલ અને જોઈનિંગ પાર્ટ ઓફ ધી કોલન એ પાર્ટને શું કરે છે? અફેક્ટ કરે છે. એટલે કે ઇન્ફ્લામેશન્સ આ બોવેલ ડિઝીઝ મીન્સ કે ક્રોન ડિઝીઝ મીન્સ શું છે? તો કે વન ટાઈપ ઓફ ધી બોવેલ ડિઝીઝ છે એ કોલનને અફેક્ટ કરે છે. એટલે કે ટર્મિનલ પાર્ટ ઓફ ધી ઇલિયમ એન્ડ જોઈનિંગ ફર્સ્ટ પાર્ટ ઓફ ધી કોલોન એ બેઉને શું કરે છે? અફેક્ટ કરે છે. ત્યાં શું જોવા મળે છે? ઇન્ફ્લામેશન જોવા મળે છે. તો કે અલ્સરેટિવ સ્ટ્રિક્ટિંગ એન્ડ ફિસ્ટુઅલ એબ્સિસ ફોર્મેશન્સ જોવા મળે છે, એબ્સિસ ફોર્મ થાય છે. આ કન્ડિશનને શું કહેવામાં આવે છે? ક્રોન્સ ડિઝીઝ કહેવામાં આવે છે. નેક્સ્ટ વન ઇટિયોલોજી એન્ડ રિસ્ક ફેક્ટર. ફેમિલી હિસ્ટ્રી, જીનેટિક ડિસઓર્ડરના કારણે, એન્વાયરમેન્ટલ ફેક્ટરના કારણે, ઇમ્યુનોલોજિકલ ડિસઓર્ડરના કારણે, સ્મોકિંગ એન્ડ નોન સ્ટીરોઇડ ડ્રગના ઓવરડોઝના કારણે, દેન એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સના ઓવરડોઝના કારણે છે એ શું જોવા મળે છે? ક્રોન ડિઝીઝ જોવા મળે છે. મેઇનલી એને 4 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે: કોલોનિક ડિઝીઝ, પેરિનિયલ ડિઝીઝ, સ્મોલ બોવેલ ડિઝીઝ એન્ડ ગેસ્ટ્રોડિયોડિનલ ક્રોન્સ ડિઝીઝ. એટલે કે અફેક્ટેડ પાર્ટને અકોર્ડિંગ છે એને ડિવાઈડ કરવામાં આવે છે કે કોલનના કયા પાર્ટ છે એને અફેક્ટ કરે છે. નેક્સ્ટ વન આવે છે સાઇનમ સિમ્ટમ્સ. ક્રોન્સ ડિઝીઝની અંદર છે કયા સાઇનમ સિમ્ટમ્સ જોવા મળશે? ક્રેમ્પી, એબડોમિનલ પેઇન, ફટીગ, પેઇન વિથ ધ પાસિંગ સ્ટૂલ
ડ્યુરિંગ સ્ટૂલ પાસ છે એ પેઇન જોવા મળે છે, persistent watery ડાયરિયા જોવા મળે છે, ફીવર, લોસ ઓફ એપેટાઇટ્સ, ધેન અનઇન્ટેસ્ટાઇન વેઇટ લોસ જોવા મળે છે, મલાઇસ, કોન્સ્ટિપેશન્સ એન્ડ રેક્ટલ બ્લીડિંગ જોવા મળે છે. દેન આવે છે ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુશન્સ. એમની અંદર ફર્સ્ટ વન હિસ્ટ્રી કલેક્શન, સેકન્ડ ફિઝિકલ એક્ઝામિનેશન્સ, બ્લડ ટેસ્ટ, સ્ટૂલ ટેસ્ટ, બેરિયમ એક્સરે, સિગ્મોઇડોસ્કોપી એન્ડ કોલોનોસ્કોપી. એટલે કે લાર્જ ઇન્ટેસ્ટાઇન અને રેક્ટમ છે એની અંદર છે એ ડાયગ્નોસિસ છે એ શું કરવામાં આવે છે, ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. નેક્સ્ટ વન મેનેજમેન્ટ. મેનેજમેન્ટની અંદર શું આપીશું તો કે એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ, દેન કોર્ટિઝોન્સ, એન્ટીબાયોટિક, એન્ટીડાયરિયલ મેડિકેશન્સ એન્ડ ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપી આપવામાં આવે છે. એઝ અ નર્સિંગ ગીવ ધી ટેક હાઈ પ્રોટીન ડાયટ, ન્યુટ્રિશન્સ. પેશન્ટને એડવાઇસ આપવામાં આવે છે કે ટેક ધી હાઈ પ્રોટીન ડાયટ એન્ડ ન્યુટ્રિશન્સ. બ્લડ ટ્રાન્સફ્યુઝન આર ગિવન ફોર ધી એનિમિક કન્ડિશન. એન્ડ સર્જિકલ મેનેજમેન્ટની અંદર શું આવશે તો કે સર્જરી ટુ રિમૂવ ધી ડેમેજ પોર્શન ઓફ ધી જીઆઈ ટ્રેક્ટ, રિમૂવ ધી સેક ટિશ્યુ. એટલે કે અફેક્ટેડ પાર્ટ છે જીઆઈ ટ્રેક્ટનો, જે કોઈ પણ અફેક્ટેડ પાર્ટ છે એને શું કરવામાં આવે છે, ડેમેજ પાર્ટને રિમૂવ કરવામાં આવે છે અને અફેક્ટેડ સેક ટિશ્યુને, ડેમેજ ટિશ્યુને રિમૂવ કરવામાં આવે છે. એન્ડ કોલેક્ટોમી, ધેન ઇલિયોક્ટોમી કરવામાં આવે છે. એમની અંદર કોલેક્ટોમી મીન્સ સર્જિકલ રિમૂવ ઓલ પાર્ટ ઓફ ધી કોલોન. કોલોનના ઓલ પાર્ટને રિમૂવ કરવામાં આવે છે. મીન્સ કે કોલેક્ટોમી એન્ડ ઇલિયોક્ટોમી મીન્સ સર્જરી મેક ધી ટેમ્પરરી ઓર પરમિનેન્ટ ઓપનિંગ. સર્જરી દ્વારા શું કરવામાં આવે છે, ટેમ્પરરી અથવા તો પરમિનેન્ટ છે એ ઓપનિંગ કરવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે, ઇલિયોસ્ટોમી કહેવામાં આવે છે. નેક્સ્ટ વન નર્સિંગ મેનેજમેન્ટ. ડાયરિયા રિલેટેડ ટુ ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝ. ડાયરિયલ કન્ડિશન જોવા મળે છે શેના કારણે, ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝના કારણે. સેકન્ડ વન એક્યુટ પેઇન રિલેટેડ ટુ ઇન્ક્રીઝ પર્સિસ્ટેસિસ એન્ડ ક્રેમ્પિંગ. એટલે કે એક્યુટ પેઇન જોવા મળે છે શેના કારણે તો કે એબડોમિનલ પર્સિસ્ટન્સ અથવા તો ક્રેમ્પિંગ પેઇનના કારણે. થર્ડ વન ઇમ્પેર્ડ સ્કિન ઇન્ટિગ્રિટી રિલેટેડ ટુ ફ્રીક્વન્ટ લોસિસ સ્ટૂલ. સ્કિન છે એની ઇન્ટેગ્રિટી કેવી જોવા મળે છે, પુઅર જોવા મળે છે, ઇમ્પેર્ડ જોવા મળે છે, બિકોઝ કે ફ્રીક્વન્ટ સ્ટૂલ પાસ થવાના કારણે. નેક્સ્ટ વન ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્સી રિલેટેડ ટુ એનોરેક્સિયા એન્ડ નોઝિયા એન્ડ વોમિટિંગ. બોડીની અંદર ફ્લુઇડ રિક્વાયરમેન્ટ કેવી જોવા મળે છે, ડેફિશિયન્ટ જોવા મળે છે, બિકોઝ કે એનોરેક્સિયા કન્ડિશન જોવા મળે છે એન્ડ ફ્રીક્વન્ટ નોઝિયા એન્ડ વોમિટિંગના કારણે. નેક્સ્ટ કન્ડિશન આવે છે કોલોરેક્ટલ કેન્સર. કોલોરેક્ટલ કેન્સર મીન્સ શું થશે તો કે ડેફિનેશનની અંદર કોલન કેન્સર ઇઝ અ કેન્સર ઓફ ધી લાર્જ ઇન્ટેસ્ટાઇન. મીન્સ કે કોલન લાર્જ ઇન્ટેસ્ટાઇન એટલે કે એની અંદર કોલન છે એ પાર્ટની અંદર એટલે કે લોઅર પાર્ટ ઓફ ધી ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર કે જે કોલનની અંદર છે કેન્સર જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે, કોલન કેન્સર. મીન્સ કે લાર્જ ઇન્ટેસ્ટાઇન એટલે કે કોલનને શું કરે છે, અફેક્ટ કરે છે. લોઅર એબડોમિનલની અંદર લોઅર ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર એ અફેક્ટેડ હોય છે. દેન રેક્ટલ કેન્સર ઇઝ અ કેન્સર ઓફ ધી લાસ્ટ સેવરલ ઇન્ચેસ ઓફ ધી કોલન. લાસ્ટ પાર્ટ ઓફ ધી કોલનનો જે લાસ્ટ પાર્ટ છે એની અંદર શું જોવા મળે છે, રેક્ટલ પાર્ટની અંદર કેન્સર જોવા મળે છે. દેન આ બે કન્ડિશન જ્યારે ટુગેધર થશે એટલે કે ટુગેધર દે આર ધી અફેક્ટેડ રિફર ટુ એઝ એ કોલોરેક્ટલ કેન્સર. આ બે કન્ડિશનની અંદર બે પાર્ટની અંદર છે કેન્સરિયસ સેલ છે એ ડેવલપ થશે તો કન્ડિશનને શું કહેવામાં આવે છે, કોલોરેક્ટલ કેન્સર કહેવામાં આવે છે. કયા કોઝના કારણે જોવા મળે છે તો મેઇન કોઝ છે એ ઇડિયોપેથી છે. એજના કારણે, ડાયટરી ફેક્ટરના કારણે, જેનેટિક ડિસઓર્ડરના કારણે, પર્સનલ હિસ્ટ્રી ઓર ધી કોલોરેક્ટલ કેન્સર. પર્સનલ હિસ્ટ્રીના કારણે કોલોરેક્ટલ કેન્સર પણ જોવા મળે છે. અને ઇન્ફ્લામેટરી ઇન્ટેસ્ટાઇનલ કન્ડિશનના કારણે, લો ફાઇબર હાઈ ફેટ ડાયટના કારણે, ઓબેસિટી, સ્મોકિંગ, આલ્કોહોલિઝમ્સના કારણે છે કોલોરેક્ટલ કેન્સર જોવા મળે છે. મેઇનલી એને છે એ 4 ટાઈપ્સની અંદર 4 સ્ટેજીસની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ સ્ટેજની અંદર શું થશે તો કે સ્ટેજ 1
Cancer has grown through the superficial mucosa of the colon or rectum wall. કેન્સર ક્યાં ગ્રો થશે તો કે સુપરફિશિયલ પાર્ટમાં, સુપરફિશિયલ મ્યુકોઝાની અંદર, કોલનના અને રેક્ટમના વોલની મ્યુકોઝા છે, સુપરફિશિયલ મ્યુકોઝાની અંદર છે એ ગ્રો થશે. સેકન્ડ સ્ટેજની અંદર શું થશે? કેન્સર હેઝ ગ્રો into or through the wall or spread to the lymph node. એટલે કે જે વોલ ઉપર મ્યુકોઝા ઉપર જે સ્પ્રેડ થયેલું છે, જે મ્યુકોઝા ઉપર ડેવલપ થયેલું છે, કેન્સરિયસ સેલ ગ્રો થયેલા છે, એ શું કરે છે? સ્પ્રેડ થશે. ક્યાં સ્પ્રેડ થશે? લિમ્ફ નોડની અંદર. થર્ડ સ્ટેજની અંદર કેન્સર હેઝ invaded near the lymph nodes but not affecting other parts. એટલે કે લિમ્ફ નોડને અફેક્ટ કરે છે, લિમ્ફ નોડની નિયર એ શું કરે છે? સ્પ્રેડ થાય છે, લિમ્ફ નોડને અફેક્ટ કરે છે, બટ આજુબાજુના પાર્ટને અફેક્ટ કરતું નથી. ફોર્થ સ્ટેજની અંદર શું આવશે તો કે કેન્સર હેઝ સ્પ્રેડ ટુ ધી ડિસ્ટન્ટ સાઇટ અધર ઓર્ગન. કેન્સર છે એ આજુબાજુના ઓર્ગનને પણ શું કરે છે? અફેક્ટ કરે છે, આજુબાજુના એરિયાને, સાઇટને પણ શું કરે છે? અફેક્ટ કરે છે. તો 4 સ્ટેજની અંદર છે કેન્સરને ડિવાઈડ કરવામાં આવેલું છે. કોલોરેક્ટલ કેન્સર, એની અંદર સાઇન એન્ડ સિમ્ટમ્સ શું જોવા મળે છે તો કે ચેન્જ ઇન બોવેલ હેબિટ. બોવેલ હેબિટ કેવી થઈ જશે? ચેન્જ થઈ જશે, નોર્મલ રહેશે નહીં. ડાયેરિયા એન્ડ કોન્સ્ટિપેશન્સ, રેક્ટલ બ્લીડિંગ જોવા મળે છે, એબડોમિનલ ડિસ્કમ્ફર્ટ જોવા મળે છે. બોવેલ ડઝ નોટ એમ્પ્ટી કમ્પ્લીટલી, બોવેલ છે એ એમ્પ્ટી થઈ શકશે નહીં. વીકનેસ, ફટીગ એન્ડ વેઇટ લોસ કન્ડિશન જોવા મળે છે. નેક્સ્ટ વન, ડાયગ્નોસિસ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીશું? હિસ્ટ્રી વિથ ધી સિમ્ટમ્સ, હિસ્ટ્રી કલેક્શન કરવામાં આવે છે. દેન અકોર્ડિંગ ટુ સાઇન એન્ડ સિમ્ટમ્સ છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. ફિઝિકલ એક્ઝામિનેશન કરવામાં આવે છે, સીટી સ્કેન, દેન કોલોનોસ્કોપી કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે ટ્રીટમેન્ટ્સ. ટ્રીટમેન્ટ્સની અંદર શું આપીશું તો કે સર્જરી ફ્રોમ ધી અર્લી સ્ટેજ કોલોન કેન્સર, સર્જરી ફ્રોમ ધ ઇનિયસી કોલોન કેન્સર. સર્જરી કરવામાં આવે છે કોલોન કેન્સરની અંદર. કિમોથેરાપી, રેડિયેશન થેરાપી, દેન ટાર્ગેટેડ ડ્રગ્સ થેરાપી આપવામાં આવે છે. નેક્સ્ટ કન્ડિશન આવે છે પોલિપ્સ ઓફ ધી કોલોન એન્ડ રેક્ટમ. રેક્ટમ અને કોલોનની અંદર શું જોવા મળે છે? પોલિપ્સ એટલે કે એબનોર્મલ પ્રોટ્રુઝન, વન ટાઈપ ઓફ ધી એપ્સિસ કન્ડિશન જેવું છે એ ડેવલપ થાય છે. ફર્સ્ટ વન, ડેફિનેશન. એન્ડ ઇન્ટેસ્ટાઇનલ પોલિપ્સ ઇઝ any mass of tissue that arise from the bowel wall and the protruded into the lumens. એટલે કે ઇન્ટેસ્ટાઇનલ પોલિપ્સ મીન્સ કે માસ ફોર્મેશન, વન ટાઈપ ઓફ ધી માસ ફોર્મેશન્સ થશે. ક્યાં તો કે બોવેલ વોલની અંદર, એટલે કે કોલોન અને રેક્ટમની અંદર છે એ એમની વોલ ઉપર છે એ માસ ફોર્મેશન, એબનોર્મલ પ્રોટ્રુઝન્સ છે એ ડેવલપ થાય છે. Polyps are the abnormal rising from the lining of the large intestine and colon and rectum. એટલે કે પોલિપ્સ આર ધી એબનોર્મલ રાઇઝિંગ ક્યાં જોવા મળે છે તો કે લાર્જ ઇન્ટેસ્ટાઇન એટલે કે કોલન અને રેક્ટમની અંદર છે એબનોર્મલ પ્રોટ્રુઝન્સ છે, માસ ફોર્મેશન થયેલું છે એ જોવા મળે છે. 15-20% સીન ઇન ધી એડલ્ટ પોપ્યુલેશન્સ. મેઇનલી 15-20% છે એ કયા પોપ્યુલેશનની અંદર જોવા મળે છે? એડલ્ટની અંદર. ટાઈપ્સ ઓફ ધી પોલિપ્સ એને 2 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, હાઇપરપ્લાસ્ટિક એન્ડ એડિનોમસ ઓર ધી એડિનોમેટસ પોલિપ્સ. હાઇપરપ્લાસ્ટિક મીન્સ શું થશે તો કે ઇટ વોઝ ધી લેફ્ટ સાઇડ પોલિપ્સ, એટલે કે એ બોડીની ઇનસાઇડની જોવા મળે છે. દેટ ડઝ નોટ કેરી રિસ્ક ટુ ડેવલપિંગ ઇન ટુ ધી કેન્સર. એનું કોઈ રિસ્ક નથી, એ કેન્સર સેલની અંદર છે એ કન્વર્ટ થતા નથી. દેન એડિનોમસ ઓર એડિનોમેટસ મીન્સ કે પોલિપ્સ ધેટ બીકમ ધી કેન્સરિયસ. જે એ પોલિપ્સ માસ ફોર્મેશન થશે. એડેનોમસ મીન્સ એમની અંદર એ કન્ડિશનની અંદર જે પોલિપ્સ જે માસ ફોર્મેશન થશે એ શું હશે તો કે કેન્સરિયસ જોવા મળે છે. કેવું જોવા મળે છે? કેન્સરિયસ. ઇટ અફેક્ટેડ 75% ઓફ ધી કોલોન, એટલે કે 75% ઓફ ધી કોલોન છે એને અફેક્ટ કરે છે. નેક્સ્ટ વન, ઇટિયોલોજી એન્ડ રિસ્ક ફેક્ટર. શેના કારણે તો કે પર્સનલ એન્ડ ફેમિલી હિસ્ટ્રીના કારણે, હાઈ ફેટ ડાયટ લેવાના કારણે, ઇન્ફ્લામેટરી બોવલ ડિઝીઝના કારણે, ઓબેસિટીના કારણે એન્ડ સ્મોકિંગના કારણે, દેન આલ્કોહોલિઝમ્સના કારણે જોવા મળે
છે. શું સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે? તો કે સિમ્ટમ્સ ફાઇન્ડ ઇન ધી એન્ડોસ્કોપી એન્ડ એક્સરે. એન્ડોસ્કોપી અને એક્સરેની અંદર એમના સાઇન એન્ડ સિમ્ટમ્સ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. બ્લીડિંગ, મ્યુકસ ડિસ્ચાર્જ થશે, એબનોર્મલ બોવેલ ફંક્શન જોવા મળે છે એન્ડ એબડોમિનલ પેઇન જોવા મળે છે. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશન્સ કઈ રીતે કરવામાં આવે છે? હિસ્ટ્રી વિથ ધી સિમ્ટમ્સ, સિગ્મોઇડોસ્કોપી એટલે કે કોલોન એક્ઝામિનેશન્સ, કોલોનોસ્કોપી, બેરિયમ ટેસ્ટ વિથ થ્રુ ડાય, ધેન કોલોનોગ્રાફી કરવામાં આવે છે. નેક્સ્ટ આવશે મેનેજમેન્ટ. મેનેજમેન્ટની અંદર ઇફ ઇન ધ ટર્ન ઇન ધી કેન્સર ટોટલ રિમૂવ ઓફ ધી પોલિપ્સ એટલે કે આ જે કન્ડિશન છે એ કેન્સરિયસ સેલની અંદર કન્વર્ટ થાય અથવા તો એ વધારે પડતી ડેવલપ થાય ત્યારે શું કરવામાં આવે છે? રિમૂવ ઓફ ધી પોલિપ્સ. અફેક્ટેડ પાર્ટ છે ને રિમૂવ કરી દેવામાં આવે છે, એ પોલિપ્સને રિમૂવ કરવામાં આવે છે. ધેન કોલોનોસ્કોપી એટલે કે અફેક્ટેડ પાર્ટના કોલોનના અફેક્ટેડ પાર્ટને રિમૂવ કરી દેવામાં આવે છે. પ્રિવેન્ટ કઈ રીતે કરીશું? તો કે ઇટ હાઈ ફાઈબર ડાયટ, અવોઇડ ધી સ્મોકિંગ એન્ડ આલ્કોહોલિઝમ, એક્સરસાઇઝ એવરી ડે, ઇટિંગ ધી મોર કેલ્શિયમ્સ ડાયટ. નેક્સ્ટ કન્ડિશન આવે છે હર્નિયા. હર્નિયા મીન્સ ફર્સ્ટ વન ડેફિનેશન. એ હર્નિયા ઇઝ એન ધી એબનોર્મલ વીકનેસ ઓર all in and the anatomical structure which the all something inside to the protrude through. એટલે કે હર્નિયા મીન્સ શું કન્ડિશન છે? તો કે એબનોર્મલ પોર્ટ્રુશન જોવા મળે છે. ક્યાં જોવા મળે? એટલે કે એના કારણે શું થશે? એનાટોમિકલ સ્ટ્રક્ચર છે એ કેવું થઈ જશે? એબનોર્મલ થઈ જશે. એ ક્યારેક ઇનસાઇડ પણ હોય છે અને આઉટસાઇડ ઓફ ધી બોડીમાં પણ જોવા મળે છે. A hernia is the portion of an organ or the muscular wall of an organ through the cavity. એટલે કે ઓર્ગન છે, કેવિટી છે અથવા તો ઓર્ગન છે એની અંદર અથવા તો બહારની સાઈડ છે એબનોર્મલ પોર્ટ્રુઝન જોવા મળે છે, જેના કારણે એનાટોમિકલ સ્ટ્રક્ચર છે એ કેવું જોવા મળશે? એબનોર્મલ જોવા મળે છે. એબનોર્મલ પોર્ટ્રુઝન્સ ડેવલપ થશે કેવિટીની અંદર અથવા તો આઉટસાઇડ ઓફ ધી બોડી. એની એ કન્ડિશનને શું કહેવામાં આવે છે? હર્નિયા કહેવામાં આવે છે. નેક્સ્ટ વન ક્લાસિફિકેશન્સ. ઇન્વાઇલર હર્નિયા, હાઇટસ હર્નિયા, ફિમોરલ હર્નિયા, અમ્બલિકલ હર્નિયા, ઇન્સિશનલ હર્નિયા, એપિગેસ્ટ્રિક હર્નિયા, ઓબ્સ્ટ્રક્ટેડ હર્નિયા, વેન્ટ્રલ હર્નિયા, દેન હર્નિએશન્સ ઓફ ધી ઇન્ટરવેન્ટ્રિબલ હર્નિયા. એટલે કે અકોર્ડિંગ ટુ ઓર્ગન, અકોર્ડિંગ ટુ એરિયા શું કહેવામાં આવે છે? એને ટાઈપ્સ એને આઈડેન્ટિફાય કરવામાં આવે છે. જે તે બોડીના જે તે પાર્ટની અંદર અફેક્ટ થયેલું છે, જે તે પાર્ટની અંદર હર્નિયા જોવા મળે છે એને અકોર્ડિંગ છે એને ક્લાસિફાઈડ કરવામાં આવે છે. કયા કોઝના કારણે જોવા મળે છે? ઓબેસિટી, હેવી લિફ્ટિંગના કારણે, દેન કફિંગ ઓર સ્નીઝિંગના કારણે, ડિફેક્શન ઓર યુરિનેશન્સ, કમ્પ્લીટ યુરિનેશન યુરિન પાસ થઈ શકશે નહીં એ કન્ડિશનના કારણે, ડાયેરિયા ઓર કોન્સ્ટિપેશનના કારણે, એસાઇટ એટલે કે એબનોર્મલ મોર અમાઉન્ટ ઓફ ધી ફ્લુઇડ અક્યુમ્યુલેશન્સ થશે ક્યાં? એબડોમિનની અંદર. દેન ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસઓર્ડરના કારણે, પુઅર ન્યુટ્રિશનના કારણે, ફેમિલી હિસ્ટ્રી, સ્મોકિંગના કારણે જોવા મળે છે. લિફ્ટિંગના કારણે, પ્રેશર આવવાના કારણે પણ શું થશે? બોડીની અંદર જે એબનોર્મલ પોર્ટ્રુશન ડેવલપ થાય છે, એટલે કે હર્નિયલ કન્ડિશન છે એ ડેવલપ થાય છે. સાઇન એન્ડ સિમ્ટમ્સ શું જોવા મળશે? પેઇનલેસ લમ્પ્સ ટુ ધી પેઇનફુલ એટલે કે પેઇનલેસ જે પોર્ટ્રુશન ડેવલપ થયું છે એ લમ્પ્સ કેવું હશે? પેઇનલેસ પણ હશે, ત્યાર પછી એ ધીમે ધીમે પેઇનફુલની અંદર કન્વર્ટ થશે. ટેન્ડરનેસ, સ્વોલેન એટલે કે સ્વેલિંગ, લમ્પ ઇન્ક્રીઝ સાઇઝ વેન ધી સ્ટેન્ડિંગ ઓર ધી વેન એબડોમિનલ પ્રેશર. લમ્પ છે એ ઇન્ક્રીઝ થશે એબડોમિનલ પ્રેશરના કારણે. દેન નોઝિયા એન્ડ વોમિટિંગ જોવા મળે છે. ઇન્વેસ્ટિગેશનની અંદર શું આવશે? ફિઝિકલ એક્ઝામિનેશન, બેરિયમ ટેસ્ટ થ્રુ, દેન MRI, એક્સરે, એબડોમિનલ એક્સરે, બ્લડ ટેસ્ટ, WBC, દેન CT સ્કેન થ્રુ આઈડેન્ટિફાય કરવામાં આવે છે. મેનેજમેન્ટ શું આપીશું? એન્ટીબાયોટિક્સ, દેન H2 રિસેપ્ટર બ્લોકર્સ મેડિકેશન્સની અંદર ફેમોટિડિન્સ, દેન ઓમેપ્રાઝોલ એન્ડ
એન્ટી એન્ઝાઇટી એજન્ટની અંદર ડોર્મિકમ્સ, ધેન નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગની અંદર બ્રુફેન આપવામાં આવે છે. ધેન નોન ફાર્માકોલોજીકલ મેનેજમેન્ટની અંદર શું આપીશું? એડવાઇસ આપવામાં આવે છે. એડવાઇસ ફૂડ ધેટ ધી કોઝ ધી એસાઇડ કોઝવાળા છે એ ફૂડને અવોઇડ કરવાના. દેન ડોન્ટ લાઈ ડાઉન ધી આફ્ટર મીલ છે એ ડાયરેક્ટ લાઈ ડાઉન માટે અવોઇડ કરવામાં આવે છે. ધેન ડુ કમ્પ્લીટ એક્સરસાઇઝ, સ્ટોપ સ્મોકિંગ, અવોઇડ ધી ગેસી ડ્રિંક એટલે કે કોલ્ડ ડ્રિંક્સ. ધેન અવોઇડ ધી લિફ્ટ હેવી ઓબ્જેક્ટ, મોસ્ટલી હેવી વેઇટ છે એને લિફ્ટ કરવા માટે અવોઇડ કરવાની એડવાઇસ આપવામાં આવે છે. સર્જિકલ મેનેજમેન્ટ શું કરીશું? તો કે નિઝન્સ ફંડોપ્લિકેશન્સની અંદર શું કરવામાં આવે છે? તો કે જે હર્નિયલ કન્ડિશન છે એની અંદર તો કે એટલે કે એની રાઉન્ડ એની ફરતે છે એ રેપ્ટ કરવામાં આવે છે. એટલે કે રેપ થ્રુ છે એને શું કરવામાં આવે છે? સ્ટિક કરવામાં આવે છે. વન ટાઈપ ઓફ ધી હર્નિયલ રિપેરમેન્ટ થેરાપી પણ કહેવામાં આવે છે. એ રીતે એને શું કરવામાં આવે છે? મેનેજમેન્ટ આપવામાં આવે છે. હર્નિયલ રિપેરમેન્ટ કરવામાં આવે છે. ધેન લેપ્રોસ્કોપી એટલે કે એબ્ડોમિનલની અંદર છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. કોમ્પ્લિકેશન શું જોવા મળે છે? તો કે પોસ્ટ હર્નિયોગ્રાફી પેઇન સિન્ડ્રોમ જોવા મળે છે. હર્નિયા રિકરન્સ પણ થઈ શકે છે. વૂન્ડ ઇન્ફેક્શન લાગી શકે છે. ઇસ્કેમિયા દેન નેક્રોસિસ કન્ડિશન ડેવલપ થાય છે. નર્સિંગ ડાયગ્નોસિસ શું આવશે? ફિયર એન્ડ એન્ઝાઇટી રિલેટેડ ટુ અંડરગોઈંગ ધી સર્જરી. અને પેશન્ટ છે એને સર્જરી રિલેટેડ કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન્સ ન હોવાના કારણે શું થશે? એ ફિયર અને એન્ઝાઇટી જોવા મળે છે. પેઇન રિલેટેડ ટુ સર્જિકલ સાઇટ, પેઇન જોવા મળે છે સર્જિકલ સાઇટના કારણે. હાઈ રિસ્ક ઓફ ધી ઇન્ફેક્શન્સ રિલેટેડ ટુ સર્જિકલ ઇન્સિઝન, ઇન્ફેક્શન્સ થવાના ચાન્સ કેવા થઈ જશે? હાઈ, બીકોઝ કે સર્જિકલ ઇન્સિઝન મૂકવામાં આવેલો છે. નેક્સ્ટ કન્ડિશન આવે છે એપેન્ડિક્સાઇટિસ. એપેન્ડિક્સાઇટિસ મીન્સ શું થશે? એન ઇન્ફ્લામેશન ઓફ ધી વર્મિફોર્મ ધી એપેન્ડિક્સ એટલે કે એપેન્ડિક્સની અંદર નેરોઈંગ વર્મિફોર્મ્સ મીન્સ કે નેરોઈંગ શેપ જોવા મળે છે. વામ નેરોઈંગ શેપ જોવા મળે છે. એનું સ્ટ્રક્ચર કેવું થઈ જશે? નેરોઈંગ ધ પોર્શન્સ પોર્ટ્રુડેડ એટલે કે જે એ પોર્ટ્રુઝન જેવું ડેવલપ થયું છે એનો જે શેપ છે એ નેરોઈંગ જોવા મળે છે. એ કમ્પ્લીટ પાથવે પ્રોવાઈડ કરશે ને. કન્ડિશનને શું કહેવામાં આવે છે? એપેન્ડેક્ટાઇટિસ કહેવામાં આવે છે. એપેન્ડેક્ટાઇટિસ ઓલ્સો કોલ્ડ એઝ એપિથાઇફિલાઇટિસ ઇઝ ધ ઇન્ફેક્શન ઓફ ધી ઇન્ફ્લામેશન એટલે કે એપેન્ડિક્સની અંદર ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન્સ લાગે છે એની મ્યુકસ વોલ ઉપર. કયા કોઝના કારણે? મોસ્ટ કોમન કોઝ એબ્ડોમિનલ સર્જરી. એબ્ડોમિનલ સર્જરીના કોમ્પ્લિકેશન્સ રૂપે એપેન્ડેક્ટાઇટિસ જોવા મળે છે. ઓબ્સ્ટ્રક્શન એટલે કે ઓક્યુમ્યુલેટેડ ફિકિસ ઇન ધ લ્યુમેન. ફિકલ છે એ ક્યાં? લ્યુમેનની અંદર એની અંદર છે એ એક્યુમ્યુલેટ થવાના કારણે. ફિસિસ છે એ ઓક્યુમ્યુલેટ થવાના કારણે. ધેન ટ્યુમરના કારણે. ફોરેન બોડીઝ છે એ ઇન્સર્ટ થઈ અને ઇન્ફ્લામેશન સ્પ્રેડ કરે છે. સ્વેલિંગ ઓફ ધી બોવેલ વોલ. બોવેલ વોલ પર શું જોવા મળશે? સ્વેલિંગ. ઇન્ક્રીઝ ઇન્ટ્રાલ્યુમેન પ્રેશર. ઇન્ટ્રાલ્યુમેન અંદર બોડીનું જે પ્રેશર છે ઇન્ટેસ્ટાઇનલ પ્રેશર છે એ કેવું થઈ જશે? ઇન્ક્રીઝ. એના કારણે પણ જોવા મળે છે. નેક્સ્ટ વન પેથોફિઝિયોલોજી. ડ્યુ ટુ ધી ઇટિયોલોજીકલ ફેક્ટર લીડ્સ ટુ ઓબ્સ્ટ્રક્શન ઓફ ધી એપેન્ડિક્સ લ્યુમેન. ઇટિયોલોજીકલ ફેક્ટરના કારણે એપેન્ડિક્સ લ્યુમેન છે કેવું થશે? ઓબ્સ્ટ્રક્ટ થશે. ઓબ્સ્ટ્રક્ટ થશે જેના કારણે શું થશે? તો કે લીડ્સ ટુ ડિક્રીઝ ધી ફ્લો એન્ડ ડ્રેનેજ ઓફ ધી મ્યુકસ સિક્રેશન્સ. ફ્લો અને મ્યુકસ સિક્રેશન કેવું થઈ જશે? ડિક્રીઝ થઈ જશે. બીકોઝ કે એનું ઓબ્સ્ટ્રક્શન થવાના મ્યુકસ સિક્રેશન્સ અને ફ્લો ડિક્રીઝ થવાના કારણે વાઝો કન્ડિશન જોવા મળે છે. વાઝો કન્જેશન શેના કારણે? તો કે ડિક્રીઝ બ્લડ સપ્લાય, કમ્પ્લીટ સફિશિયન્ટ બ્લડ સપ્લાય થશે નહીં. લીડ્સ ટુ ધી ડિક્રીઝ સપ્લાય ઓફ ધી O2 એન્ડ ન્યુટ્રિશન્સ જેના કારણે કમ્પ્લીટ O2 અને ન્યુટ્રિશન્સ બોડીની અંદર છે એ પ્રોવાઈડ થશે નહીં. લીડ્સ ટુ નેક્રોસિસ એન્ડ પરફોરેશન્સ.
શું કન્ડિશન જોવા મળશે, જેના કારણે O2 અને ન્યુટ્રિશન કમ્પ્લીટ પ્રોવાઈડ ન થતાં નેક્રોસિસ અને પરફોરેશન્સ કન્ડિશન છે એ ડેવલપ થાય છે. નેક્સ્ટ વન, ડિસ્ટ્રપ્શન્સ ઓફ ધી સેલ મેમ્બ્રેન ઓફ ધી એપેન્ડિક્સ, જેના કારણે નેક્રોસિસ કન્ડિશનના કારણે એપેન્ડિક્સના સેલ મેમ્બ્રેન એનું મેમ્બ્રેન છે એ ડિસ્ટ્રપ્શન્સ રપ્ચર થશે, લીડ્સ ટુ ઇન્ફ્લામેશન ઓફ ધી એપેન્ડિક્સ, જેના કારણે એપેન્ડિક્સ છે એની વોલ, એપેન્ડિક્સ છે એની અંદર ઇન્ફ્લામેશન જોવા મળે છે. સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે, વોમિટિંગ, ડાયરિયા, કોન્સ્ટિપેશન્સ, યુરિન ફ્રીક્વન્સી, પેઇન ઇન એલ્ડરલી જોવા મળે છે. ડાયગ્નોસિસ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીશું, CBC, યુરિન એનાલાઇસિસ, અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી, બેરિયમ એડીમાં ટેસ્ટ કરવામાં આવે છે, દેન લેપ્રોસ્કોપી દ્વારા એન્ડ સિટી સ્કેન દ્વારા એપેન્ડિક્સ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. મેનેજમેન્ટ શું આપીશું, એન્ટીપેરેટ્રિક ડ્રગ, એન્ટી ઇમેટિક, એનાલ્જેસિક, એન્ટીબાયોટિક, ધેન IV ફ્લુઇડ આપવામાં આવે છે. સર્જિકલ મેનેજમેન્ટની અંદર એપેન્ડેક્ટોમી એટલે કે અફેક્ટેડ પાર્ટ છે એપેન્ડિક્સનો અફેક્ટેડ પાર્ટને રિમૂવ કરવામાં આવે છે. લેપ્રોસ્કોપી એપેન્ડેક્ટોમી એટલે કે લેપ્રોસ્કોપી દ્વારા છે એપેન્ડેક્ટોમી ફાઇન્ડ આઉટ કરી અને રિપેરમેન્ટ્સ થેરાપી આપવામાં આવે છે.